કોઈ મહેમાન આવવાના હોય કે ઘરે પાર્ટી હોય એના માટે આ સ્ટાર્ટર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. 1 કપ પોહાને આપણે સરસ રીતે વોશ કરીને સ્મેશ કરી દેવાનું છે. હવે 4 બટેકાને કદુકસ કરી દેવાનું છે. હવે એમાં આપણે મનગમતી કોઈ બી વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ. ગાજર, કેપ્સિકમ, મકાઈના દાણા, કાંદા, લીલા મરચાં અને હવે આપણે એમાં તો મીઠું સ્વાદ મુજબ એડ કરીશું. અમચૂર પાવડર, ધનિયા પાવડર, હલ્દી પાવડર, 1 ચમચી જેટલું જીરું, લાલ મિર્ચ પાવડર અને બહુ બધું કોથમીર એડ કરવાનું છે. હવે એમાં 4 થી 5 ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ કે આરારોટ જે હોય આપણે તમે એડ કરી શકો છો અને એનું એક સરસ ડો રેડી કરી દેવાનું છે. હવે એમાંથી નાના નાના બોલ રેડી કરી દેવાના. હવે એમાં ચાહે તો તમે ટિક્કીનો શેપ કે હાર્ટનો શેપ જે આપવા માંગતા હોય આપી શકો છો. હવે થોડા એની ઉપર તલ ભભરાવાના, ડીશથી એને ચોંટાડી દેવાના અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે ફ્રાય કરી દેવાનું. એકદમ ડીપ ફ્રાય જેવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. અને રેડી છે પોહા કટલેસ. આ કટલેસ એકવાર